નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। મહત્વના સમાચાર ઉપર સૌથી પહેલા નજર કરીશું। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ ચાર્જ સંભાળ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર। બ્રિજેશ કુમાર ઝા કે જેમણે વહેલી સવારે જ ચાર્જ સંભાળ્યો છે। રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે। નિમણૂકના આદેશ બાદ બ્રિજેશ ઝા કે જે ગત મોડી રાત્રે જ રાજકોટ પહોંચ્યા અને તેમણે ચાર્જ સંભાળ્યો વહેલી સવારે। મહત્વનું છે કે આ મામલામાં અગાઉ 7 સરકારી અધિકારી છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, બાકીની બદલી કરવામાં આવી છે। આ પહેલા રાજકોટના પોલીસ કમિશનર હતા રાજુ ભાર્ગવ કે જેમને તેમના સહિત 6 આઈપીએસ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી સરકાર દ્વારા કરવામાં આવી અને અત્યારે જે બ્રિજેશ ઝા છે કે જેમણે પોતાનો વિધિવત રીતે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે। પોલીસ કમિશનર છે બ્રિજેશ ઝા કે જે કાલે મોડી રાત્રે જ ચાર્જ સંભાળવા માટે પહોંચ્યા હતા। ડીજીપી વિકાસ સહાયની સૂચના બાદ તાત્કાલિક અસરથી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના જેટલા પણ અધિકારીઓ હતા કે જેઓને ત્યાંથી ચાર્જ છોડવો પડ્યો અને મહત્વનું એ છે કે 1999 બેચના બ્રિજેશ ઝા કે જે તાજેતરમાં જ એડિશનલ ડીજી તરીકે તેમને પ્રમોશન મળ્યું છે અને હવે અત્યારના જે દ્રશ્યો છે કે તેમણે ચાર્જ સંભાળ્યો છે। વધુ માહિતી માટે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। લકી, બ્રિજેશ ઝાએ ચાર્જ સંભાળ્યો છે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે, વિગતો શું તમને લઈને? આપને જણાવી દઉં કે જે અગ્નિકાંડ બાદ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ બાદ અંતે બદલીનો દોર છે તે શરૂ કર્યો અને શરૂ કર્યામાં ક્યાંક ને ક્યાંક આ બદલીનો ડામ છે તે રાજુ ભાર્ગવને ભોગવવો પડ્યો। જે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈ અને જેસીપી વિધિ ચૌધરીની તાત્કાલિક ધોરણે બદલી છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને તેને જે કહી શકાય કે નવા પોલીસ કમિશનર રાજકોટના બ્રિજેશ કુમાર ઝાને જે ચાર્જ આજે વહેલી સવારથી સંભાળવામાં આવ્યો છે। સામાન્ય જે ઘટનાઓમાં તેવું થતું હોય છે કે અઠવાડિયા બાદ જે પોલીસ કમિશનર દરજ્જાના જે અધિકારીઓ હોય છે તે પોતાની જગ્યા છોડતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટનાને લઈને હવે તાત્કાલિક ધોરણે બ્રિજેશ કુમાર ઝાએ પોતાનો ચાર્જ છે તે સંભાળ્યો છે અને તેમની સાથે જે ડીસીપી ઝોન 2 પણ પોતાનો જે નવો ચાર્જ છે તેમને સંભાળ્યો છે। જી, ગત મોડી રાત્રે જ તેઓ આવી પહોંચ્યા હતા। 1999 બેચના બ્રિજેશ ઝા છે। મહત્વની વાત એ છે કે એડિશનલ ડીજી તરીકે તેમને જ્યારે પ્રમોશન મળ્યું છે તેમને લઈને ઘણી જાણકારી આપશો। આપને જણાવી દઉં કે 1999ની બેચના તો જે બેચના આઈપીએસ અધિકારી છે અને તેમની જે કામગીરી છે તેના વખાણ પણ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારમાં જોવા મળી રહ્યા છે। એટલા માટે ક્યાંક ને ક્યાંક હવે જે પોલીસની ખરડાયેલી છાપ છે તેને સુધારવા માટે રાજકોટમાં ક્યાંક ને ક્યાંક તેમને મોકલવામાં આવ્યા હોય રાજ્ય સરકાર દ્વારા તેવું લાગી રહ્યું છે। કારણ કે જો રાજકોટની વાત કરવામાં આવે તો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો। આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ।